રાવણ વાલીથી બીતો તો એમ બોલવાનું હતું, એની જગ્યાએ વાલીથી રામ બીતો તો એમ બોલાઈ ગયું. પણ સાહેબ રામ કોણ છે? ક્ષત્રિય હતા, અમારા દરબાર હતા, વિરોધી છો. બોલો. ના ના, બિલકુલ નહીં. તમે આખી કેસેટ મારી કાર્યક્રમની સાંભળી લેજો. અમારા ક્ષત્રિયોના એટલા બધા તમે દુશ્મન બની ગયા. ના 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 ના, એવું નથી. અમારા ક્ષત્રિયો તમારું બાપુ શું બગાડેલું સાહેબ? બોલો. નહીં, પણ હું તમને કહું, તમે એ આખી કેસેટ સાંભળી લો. હા, તો તમે આખો મારો પ્રસંગ એમાંથી આ ટુકડો કાઢીને આ આપણા. નમસ્કાર દર્શક મિત્રો, પરસોત્તમ રૂપાલા ફરી વિવાદમાં આવી રહ્યા છે તેવું કોલ રેકોર્ડિંગ મિત્રો હાલ વાયરલ થઈ રહ્યું છે. કથિત ઓડિયો હાલ વાયરલ થયો છે મિત્રો. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે પરસોત્તમભાઈ રૂપાલા શ્રી રામ ભગવાન વિશે ખરાબ વિડીયોની અંદર ભૂલથી બોલી ગયા છે મિત્રો. ત્યારબાદ ક્ષત્રિય સમાજ ફરી મેદાનમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ક્ષત્રિય સમાજના આગેવાન છે વિહાભાઈ, તેઓ પણ મેદાનમાં આવ્યા અને પરસોત્તમભાઈ રૂપાલાને તેમને કહ્યું હતું કે તમે અમારા ક્ષત્રિયોના દુશ્મન બની ગયા છો, ત્યારે જ આવા ભાષણો આપો છો. પરંતુ પરસોત્તમભાઈ રૂપાલા પણ સ્વીકારે છે કે મારાથી ભૂલથી બોલાઈ ગયું હતું. રાવણની જગ્યાએ રામનો શબ્દ ઉપયોગ થઈ ગયો હતો, બાકી મારી કોઈ એવી આશા ન હતી. તો મિત્રો આપણે પણ આશા રાખીએ કે આ વિવાદ વધારે લાંબો ના ચાલે. તો મિત્રો તમારું શું કહેવાનું છે આ ઘટના વિશે કોમેન્ટ જરૂરથી કરજો અને કોલ રેકોર્ડિંગ આખું સાંભળજો. ભગવાન શ્રી રામને તમે કઈ રીતે માનો છો? ઈષ્ટદેવ. ઈષ્ટદેવ માનો છો? તો તમે આ ભગવાન વિશે તમે આ વિડીયોમાં શું બોલો છો? એ બાપુ એવું છે કે હું વાત આખી કરતો તો વાલીની અંતિમ વિધિ વખતની. એને વાલી રાવણ ને ડરાવી શકતો હતો. રાવણ વાલીથી બીતો તો એમ બોલવાનું હતું, એની જગ્યાએ વાલીથી રામ બીતો તો એમ બોલાઈ ગયું. બસ સાહેબ, રામ કોણ છે? ક્ષત્રિય હતા, અમારા દરબાર હતા, વિરોધી છો. બોલો. ના ના, બિલકુલ નહીં. તમે આખી કેસેટ મારી કાર્યક્રમની સાંભળી લેજો. અમારા ક્ષત્રિયોના એટલા બધા તમે દુશ્મન બની ગયા. ના 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 ના, એવું નથી. અમારા ક્ષત્રિયો તમારું બાપુ શું બગાડેલું સાહેબ? બોલો. નહીં, પણ હું તમને કહું, તમે એ આખી કેસેટ સાંભળી લો. હા, તો તમે આખો મારો પ્રસંગ એમાંથી આ ટુકડો કાઢીને આ આપણા એટલે મારા હિત શત્રુઓ એને ફેલાવે. નહીં નહીં, પણ તમે આખી કેસેટ આખી વાત સાંભળો, તમને જ ખ્યાલ આવી ગઈ. એમ નહીં, તમે જે શબ્દો હાલ નાખ્યા છે, જે વિડીયો ફરે છે, એમાં તમે રામ વિશે. હા, પણ એમાં મારું શું, મેં તમને હું જ કઉ છું ને, હું એમ કેવા જતો હતો રાવણ વાલીથી રાવણ બીતો હતો. રાવણ તો બરાબર છે, થોડા અમારા રામથી મારી વાત સાંભળો તો હું એમ કેવા જતો તેને બદલે મારીથી બોલાઈ ગયું એમ કે વાલીથી રામ બીતો હતો. ઈ નો કેવું જોઈએ, એમ નો બોલાવવું જોઈએ. સાહેબ તમે પહેલી વાર બોલ્યા પેલા જે રજવાડા બેન બેટી વિશે, એ વિશે તમે જાણી જોઈને બોલ્યા હતા? ના, એ વખતે તમે શું બોલ્યા હતા? બોલો. એ વખતે મેં એવું કહ્યું હતું હા કે કેટલાક રાજાઓએ એ વખતના મોગલોની સામે ઝૂકીને એમની સાથે રોટી બેટીના વ્યવહારો કરેલા. એટલે કે મારો એ કેસેટ છે જ. હા, કયા રાજા એ કર્યા હતા બાપુ? ક્ષત્રિય જે ક્ષત્રિય હતા એમને કર્યા? ક્ષત્રિય શબ્દ એમાં હું નથી બોલ્યો. હા, હું રાજા મહારાજાઓ બોલ્યો હતો. કયા મહારાજા આપી દે? અંગ્રેજો ને અમારી દીકરી અંગ્રેજો નહીં બેન ભાઈ, મોગલો. હા, એ મોગલો ને આપી હતી. હા હા. કયા રાજા એ આપી હતી? બોલો. આપણે અકબર જોધા. અકબર જોધા. એ અકબર જોધા આપણો રાજા હતો? હા આપડા જ ને. એ બહાર થી આવેલો હતો. એ બહાર થી મતલબ અકબર આપણો બહાર થી આવેલો, જોધાબાઈ તો આપણા રાજસ્થાન ના હતા. હલો સાહેબ. હાજી. તમે ભગવાન શ્રી રામ નું તો અપમાન તો ખરેખર એવું ખોટું કર્યું છે ને? નહીં, એટલે મારી વાત તમને સાંભળો. હું ઈ જ કહેતો હતો કે મારીથી બોલાણું આમ કે વાલી થી રાવણ ડરતો હતો, એને બદલે રામ બોલાઈ ગયું, એટલું જ છે. એમાં મારો ઈરાદો એવો ન હોય ને ભાઈ. તમારા ઈષ્ટ છે એટલા જ મારા ઈષ્ટ છે. તમારા તો બાપુ તમે સાહેબ તમે માનતા જ નહીં. ના ના, એવું થોડું હોય બાપુ. તમે અમારી આખી કેસેટ સાંભળો તો તમને ખ્યાલ આવી જાય. હવે એકને બાજુ તમારા રાજકોટમાં કોઈ દરબારો તમને મારે એવા કોઈ છે નહીં? એને ખ્યાલ હોય એટલે એવું ન કરે ને બાપુ. હેલો. હાજી. તમે ખાલી એક વાર પાટણ 500 પાટણમાં આવીને આવ્યો એક શબ્દ બોલી દો બાપુ, સાહેબ તમને ખબર પડે કે દરબારો શું છે. બોલો. પણ બાપુ હું જ્યાં બોલ્યો ને,
ન્યાય દરબારો હાજર હતા. એને ખ્યાલ હોય થોડા એવું કરે. તમે એકવાર ખબર હોય હું તમે આપણે કોઈ સભામાં બેઠા હોય અને આપણે ઘણી વખત ધારાસભ્યને બદલે સંસદ સભ્ય બોલી જાય, પ્રમુખને બદલે બીજું બોલી જાય, એવી સ્લીપ ઓફ ટંગ થાય ઈ એક અલગ વિષય. અને આપણે કોકની ટીકા કરતું કાંઈક નિવેદન કરીએ, ઈ બેમાં ફેર હોય કે ન હોય? પણ સાહેબ હવે તમે તો સુખે સુખું બોલો છો કે રાવણ ને હા પણ હું તો કઉ છું તો ખરો મારે બોલવું હતું એમાંથી ઈ આખા ભાષણની કેસેટ નથી મોકલતા, એ આટલું જ મોકલે છે. ગો પણ તમે દરબારો સિવાય બીજું કેમ બીજા કેમ નહીં બોલતા? હે રોમ કોણ હતા? ક્ષત્રિય હતા ને? હા બિલકુલ. તો તમે વાલીનો પ્રસંગ હોય મારે રામને જ કેવું પડે ને. હા પણ તો રામ એમના ડરતા હતા વાલીથી? ના એમ તો કઉ છું તો ખરો હું એનું વર્ણન જ આખું કરતો હતો. હા. અને વાલીએ એને રામે એને માર્યા પછી વાલીએ એના પુત્રને અંગદનો હાથ રામને હોઈપો. તમે સાહેબ હવે એક જ વાર ઉત્તર ગુજરાતમાં આવી અને મહેસાણા, પાટણ, બનાસકાંઠા એક સભા કરીને બતાવો અને આવો એક શબ્દ ક્ષત્રિય વિશે બોલો તો અમારી શું તાકાત છે તમને તાકાત સાહેબ હવે બતાવી છે. હલો. એવું તમારે એ પ્રસંગ જ નથી આવવાનો, કારણ કે મારી લાઈફમાં આ બધી ઘટનાઓ બનેલી જ નથી. તમે મારા ભાષણો યુટ્યુબ ઉપર છે, સાંભળી શકો છો, એટલે તમને ખ્યાલ આવશે હું બોલું છું. નહીં તમે ક્ષત્રિયો તમારું શું બગાડ્યું છે પેલા કહો? હું તમે મારું એક ભાષણ તો દેખાડો કે આપની વિરુદ્ધનું મારું આ શબ્દો પકડાય છે અને ભાષણ નથી પકડાતું. ક્ષત્રિયોને દરબારે રજવાડા વખતે શું શું આપેલું છે સાહેબ તમને ખબર છે ને? પણ ઈ તમે મારી કેસેટ સાંભળીને કહો છો મને. હું આપ્યું છું, હું બોલ્યો છું એટલું તમે કદાચ નહીં બોલ્યા હો. તમે કોઈ ભાષણમાં અમારા ક્ષત્રિયોનું કેમ વખાણ કરતા નહીં કોઈ દિવસ? તમે સાંભળ્યું નથી, તમે કરતો નથી એવું નહીં, સાંભળ્યું નથી. અમારા કૃષ્ણકુમારસિંહજીનું ભાષણ આપો. તમે સાંભળ્યું નથી, તમે મારું સાંભળી લેજો યુટ્યુબ માંથી ગોતી. અમારા તો ખરેખર તમે પટેલ છો ને? હા. અમે તો રજવાડા વખત સરદાર સાહેબ ને આખા રજવાડા આપી દીધેલા છે. એના બદલે તમે એના સમાજના થઈ અને અમારા ક્ષત્રિયોની વાત ઉડાડો એટલે અમને તો બહુ દુઃખ થાય છે. ના પણ એ તમે સાંભળ્યું નથી એટલે સાંભળી લો તમે તો ન થાય તો તમને ન થાય. તો રામ વિશે ખરાબ બોલી દો, તમે રજવાડા વિશે ખરાબ બોલી દો. એટલે હવે સાહેબ તમે એક જ કામ કરો, તમે પાટણમાં આવી. હલો. હાજી હાજી. પાટણમાં આવીને તમે આવું એક ભાષણ ખાલી કરી બતાવો. હલો. તમે સમજતા નથી શું કહો બાપુ? મારે એમ કેવું હોય તો હું તમને કહું ને કે અમે અહીં કર્યું હતું હું ત્યાં આવીને કરું. ભરતસિંહ ડાભીને ઓળખો છો ને સાહેબ? હા. તમે એને પૂછજો ને પણ મારું. હા. તમે એને મારા વિશે પૂછજો ને. એમને બધું પૂછી લીધેલું છે તો મારા મિત્ર જ છે. હા. અમારા મિત્ર જ છે, અમારા સમાજના જ છે. નહીં એને મારા વિશે પૂછજો, તમારા માટે નથી કેતો. હા. હાલ તમે દિલ્હી છો ગુજરાતમાં છો? હા યાર અમરેલી. અમરેલી છો.